મિત્રો, અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું. નવા વર્ષમાં મહિલાઓને ભેટ આપવામાં આવશે. નવા વર્ષમાં મહિલાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીની મહિલાઓને મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ દર મહિને 1000 રૂપિયા આપવામાં આવશે. તે જ સમયે નવા વર્ષથી મહારાષ્ટ્રની મહિલાઓને 1000 રૂપિયાની જગ્યાએ 2100 રૂપિયા મળી શકે છે. ઝારખંડ સરકારે મહિલાઓને 2500 રૂપિયા આપવાનું શરૂ કર્યું છે, જ્યારે મધ્યપ્રદેશ સરકાર લાડલી બહેન યોજનાની રકમ વધારીને 3000 રૂપિયા પણ કરી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો H1B વિઝામાં સુધારાની જરૂર છે તેવું મસ્કે જણાવ્યું છે. એલોન મસ્કે ફરી એકવાર H1B વિઝા પર નિવેદન આપ્યું છે. આ પ્રોગ્રામને પૂરો થયેલો ગણાવતા એલોન મસ્કે તેમાં મોટા પાયે સુધારાની વાત કરી છે. મસ્કે કહ્યું છે કે ન્યૂનતમ પગાર અને મેન્ટેનન્સમાં વધારો કરીને પ્રોગ્રામમાં સુધારાની જરૂરિયાત છે. અગાઉ ગયા અઠવાડિયે તેમણે H1B વિઝાના સમર્થનમાં પોસ્ટ શેર કરી હતી. દર વર્ષે લગભગ 45,000 ભારતીયો આ વિઝા પર અમેરિકા જાય છે. એલોન મસ્ક પણ દક્ષિણ આફ્રિકાથી H1B વિઝા પર અમેરિકા પહોંચ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો GST પછી તેલ અને સાબુ પરનો ટેક્સ ઘટ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે GST એ જરૂરી ચીજવસ્તુઓ પરથી ટેક્સ નથી લગાવ્યો. GST પહેલાં વેટ અને એક્સાઇઝ ડ્યુટી જેવી રાજ્યોની પોતાની સિસ્ટમ હતી. માટે એ કહેવું ખોટું છે કે GSTને કારણે તમારા સાબુ, તેલ અને કાંસકા ઉપર ટેક્સ લાગે છે. હું નિશ્ચિતપણે કહી શકું છું કે GST પછી તમામ ઉત્પાદનો પરનો ટેક્સ ઓછો થયો છે. GST એ સમગ્ર દેશમાં કરવેરા હેઠળ સમાન કાયદો બનાવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદનો સારંગપુર બ્રિજ 1.5 વર્ષ માટે બંધ. કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આગામી 2 જાન્યુઆરીથી કાલુપુર રેલવે સ્ટેશન નજીક આવેલા સારંગપુર બ્રિજને તોડીને નવો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેના પગલે 2 જાન્યુઆરીથી 2025થી સારંગપુર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. 30 જૂન 2026 એટલે કે 1.5 વર્ષ સુધી સારંગપુર બ્રિજ પર વાહનોની અવરજવર બંધ રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હથિયાર સાથે રીલ બનાવતા 4 યુવકોને પોલીસે ઝડપ્યા છે. સોશિયલ મીડિયામાં રાતોરાત ફેમસ થવાના ચક્કરમાં લોકો કોઈ પણ વિષય સમજ્યા જાણ્યા વગર રીલ બનાવીને ન કરવાનું કરી બેસતા હોય છે. તેવામાં સુરતમાં હથિયાર સાથે યુવકોએ મોઢાના ભાગે ચપ્પુ રાખીને રીલ બનાવી હતી. જો કે પોલીસે વિડીયોના આધારે 4 શખ્સોને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઊંઝા માર્કેટયાર્ડમાં વરિયાળીના મુહૂર્તના સોદા. ઊંઝા માર્કેટયાર્ડમાં નવી વરિયાળીની આવક શરૂ થઈ છે. મુહૂર્તના સોદા કરવામાં આવ્યા હતા, જે દરમિયાન વેપારીઓએ ઊંચી બોલી લગાવી હતી. 20 કિલો વરિયાળીના 42,000 રૂપિયાના ભાવ બોલાયા હતા, જે સામાન્ય ભાવથી ઘણો ઊંચો છે. 20 કિલોનો રેગ્યુલર ભાવ આશરે 4,000ની આસપાસ હોય છે. ઊંઝા માર્કેટયાર્ડમાં મધ્યપ્રદેશથી ખેડૂત પોતાની વરિયાળી લઈને આવ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેરળ મિની પાકિસ્તાન માટે રાહુલ જીત્યા. બીજેપી નેતા અને મહારાષ્ટ્રના મંત્રી નીતિશ રાણેએ કેરળ મિની પાકિસ્તાન હોવાના તેમના નિવેદન ઉપર સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું છે કે તેઓ કેરળમાં ચાલી રહેલા ધર્માંતરણને લઈને આવી વાત કરી રહ્યા છે. કોંગ્રેસને મારો પડકાર છે કે મને ખોટો સાબિત કરો. પુણેમાં એક રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે કેરળ પાકિસ્તાન છે એટલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ત્યાંથી ચૂંટણી જીતે છે. બધા આતંકવાદીઓ તેને મત આપે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ થયો છે. હજારો ભક્તો જોડાઈ ગયા છે. ગિરનારની લીલી પરિક્રમાની જેમ એટલે કે સોમવારથી મહાકાળી માતાના ધામ પાવાગઢની 44 કિલોમીટરની પરિક્રમાનો પ્રારંભ થયો છે. આ પરિક્રમા છેલ્લા 9 વર્ષથી યોજાય છે. વાઘેશ્વરી માતાના મંદિરથી આ 9મી પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ થયો હતો. શિયાળાની ઠંડકમાં કુદરતી સૌંદર્ય માણતા ભક્તો ઉત્સાહભેર યાત્રા કરે છે. મહાકાળી મંદિરના જીર્ણોદ્ધાર બાદ ભક્તોની સંખ્યા સતત વધી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની સેના ઊભી પૂંછડીએ ભાગી.
પાકિસ્તાન અને તહેરીકે તાલિબાન વચ્ચેની લડાઈ વચ્ચે ટીટીપી આતંકવાદીઓ એક વિડીયો જાહેર કરીને દાવો કર્યો છે કે તેમણે પાકિસ્તાનની સેનાની ચોકી પર કબજો કરી લીધો છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે પાકિસ્તાની સૈનિકો પોસ્ટ છોડીને ભાગી ગયા. તેઓએ બાજૌર જિલ્લામાં પાકિસ્તાની સેનાની ચેકપોસ્ટ પર કબજો કરી લીધો હતો. ટીટીપીએ આ પોસ્ટ પરથી પાકિસ્તાની સેનાનો ધ્વજ હટાવીને તેનો ઇસ્લામિક ધ્વજ ફરકાવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં 13 લાખના કિંમતની દારૂની 200 પેટી જપ્ત કરવામાં આવી છે. વડોદરાના વાસણા રોડ વિસ્તારમાં 2 દિવસ પહેલા બિનવારસી હાલતમાં દારૂ ભરેલી ટ્રક પકડવાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે એક ખેપિયાને ઝડપ્યો છે. ઘરવખરીના સામાનમાં દારૂ ભરેલી ટ્રક આવી હોવાની વિગતને પગલે ગોત્રી પોલીસે દરોડો પાડીને 13 લાખ ઉપરાંતની કિંમતની દારૂની 200 પેટી કબજે કરી છે. પોલીસને જોઈને 2 લોકો સ્થળ ઉપરથી ભાગી છૂટ્યા હતા, જેથી પોલીસે મોટરસાયકલ પર કબજે લીધી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.